વાવથરા જિલ્લાના મુખ્ય મથક થરાદ ખાતે ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગ રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતો। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા થરાદ અને અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં થરાદ ખાતે મંત્રી સ્વરૂપજી ઠાકોર, જિલ્લા કલેક્ટર જે.એસ. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તરૈયા લીલી ઝંડી આપીને દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું। આ દોડ થરાદ 4 રસ્તાથી લઈને દૂધ શીટ કેન્દ્ર થરાદ સુધી યોજાઈ હતી, જેમાં બહોળી સંખ્યામાં નગરજનોએ ભાગ લીધો હતો અને એકતાની શપથ લીધી હતી। જિલ્લા કલેક્ટર જે.એસ. પ્રજાપતિએ પણ ખાસ સંબોધન કર્યું હતું, ત્યારે મંત્રી એવા સ્વરૂપજી ઠાકોરે પણ લોકોને પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કાર્ય કરવાનો સંકલ્પ લેવો જોઈએ તેવું ઉદ્બોધન કર્યું હતું। રન ફોર યુનિટી કાર્યક્રમમાં વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ સ્ટાફ, શિક્ષકગણ, રમતવીરો, વિદ્યાર્થીઓ તથા સૌ નગરજનો જોડાયા હતા। આજે સરદાર પટેલ સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં સૌ થરાદવાસીઓએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે। આજના પ્રસંગે આપણે સરદાર પટેલને સૌ કૃતજ્ઞતાપૂર્વક યાદ કરીએ અને તેમણે ખૂબ અથાગ મહેનતથી, પોતાની કુનેહથી અને કુશળ બુદ્ધિથી ભારતને એક કર્યું। બધા જ લોકોને તે સમયે બધાને સાથે બેસાડીને એક ભારતના નિર્માણ માટે બધાને કન્વિન્સ કર્યા અને આજે એક ભારત જે આપણે જોઈ શકીએ છીએ તે ફક્ત અને ફક્ત સરદાર પટેલ સાહેબની મહેનત છે। સરદાર પટેલ સાહેબ એક મક્કમ મનોબળનું એક આપણા માટે પ્રતીક છે। આપણે સૌએ પણ મક્કમતા ડેવલપ કરવી પડશે અને મક્કમતાથી આપણે જો આપણે દેશના વિકાસમાં લાગીશું તો આપણે એક શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરી શકીશું। સરદાર પટેલ સાહેબે એક ભારતનું નિર્માણ કર્યું છે, આપણે સૌએ સાથે મળીને શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરવાનું છે। મારી સૌ નાગરિકોને અપીલ છે કે આપણે જલ વ્યવસ્થાપનમાં, સફાઈમાં અને વ્યસન મુક્તિમાં આપણે ખૂબ મહેનત કરીએ, મક્કમતાના આપણે મક્કમ મનના આપણે સૌને દર્શન કરાવીએ અને શ્રેષ્ઠ ભારતનું આપણે નિર્માણ કરીએ।